નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। દરેક ઉમેદવાર મિત્રો જાણે છે કે પોલીસ કોન્સ્ટેબલ ભરતીના નવા નિયમો છે તે જાહેર થઈ ગયા અને એલઆરડી કોન્સ્ટેબલ 2021-22ની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર પણ ઓફિશિયલી ન્યૂઝ છે તે આવી ગયા છે। તેની અંદર પણ પીડીએફ ડિક્લેર થઈ ગઈ, તમામ નવા નિયમોની પીડીએફ છે તે ડિક્લેર કરી દેવામાં આવેલી છે। પરંતુ ઘણા ઉમેદવાર મિત્રોનો એવો પ્રશ્ન છે કે શૈક્ષણિક લાયકાત કેટલી છે। જે આ મિત્રો આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે એક મહત્ત્વની અપડેટ આપવામાં આવેલી છે। શું છે અપડેટ, આવો જોઈએ। સૌ પ્રથમ તો તેમણે જણાવ્યું કે સરકારશ્રીના ગૃહ વિભાગ દ્વારા તારીખ 7/2/2024ના રોજ જે જાહેરનામામાંથી લોકરક્ષક કેડરના નવા પરીક્ષાના નિયમો છે તેમને જાહેર કરવામાં આવેલા છે। જે આ મિત્રો 7 તારીખે જાહેર કરવામાં આવ્યા અને જે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા તે એલઆરડી ગુજરાત 2021.in આ વેબસાઇટ છે, આ વેબસાઇટની અંદર પણ જાહેર કરી દેવામાં આવેલા છે। તે પીડીએફ આખી ડિક્લેર કરી દેવામાં આવેલી છે। તમે પણ આ વેબસાઇટની અંદર જઈને પીડીએફ ડાઉનલોડ કરીને નવા નિયમો છે તે જાતે ચેક કરી શકો છો। તદ ઉપરાંત હસમુખ પટેલ સાહેબ દ્વારા બીજી ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે કેટલાક ઉમેદવારો છે તે લોકરક્ષક ભરતી માટે શૈક્ષણિક લાયકાત વિશે મૂંઝવણ અનુભવે છે। અત્યારે ખાલી પરીક્ષાના નિયમો જાહેર થયા છે। શૈક્ષણિક લાયકાતનો ઉલ્લેખ છે તે ભરતીના નિયમમાં હોય છે, પરીક્ષાના નિયમમાં નહીં। જે આ મિત્રો અહીંયા ચોખવટ કરીને જણાવ્યું છે, અત્યારે જે નિયમો જાહેર થયા છે તે માત્ર ને માત્ર પરીક્ષાને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલા છે। પરીક્ષા કઈ રીતની લેવાશે, પરીક્ષાનું શેડ્યુલ કેવું રહેશે, તે પરીક્ષાને ધ્યાનમાં રાખીને જ નવા નિયમો જાહેર કરવામાં આવેલા છે। અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત છે તે જે ઓફિશિયલી ભરતી આવે, ભરતીનું નોટિફિકેશન આવે તેમની અંદર ડિક્લેર કરવાનું હોય છે કે આખરે કેટલા ધોરણ 5 ઉપર તમે ફોર્મ ભરી શકો છો, શૈક્ષણિક લાયકાત મિનિમમ કેટલું રાખવામાં આવશે તેમની અંદર ઓફિશિયલી માહિતી હોય છે। એટલે હસમુખ પટેલ સાહેબે જણાવ્યું છે કે અત્યારે માત્ર ને માત્ર પરીક્ષાના નિયમો જાહેર થયા છે, શૈક્ષણિક લાયકાતનો ઉલ્લેખ છે તે ભરતીના નિયમોમાં હોય છે। હવે પછી ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન આવશે તેની અંદર શૈક્ષણિક લાયકાતની પણ માહિતી જોવા મળી જશે। જે આ મિત્રો એલઆરડી કોન્સ્ટેબલને લગતી એક મહત્ત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર વિગતવાર જોઈ। તદુપરાંત આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।